પાટણની રાણકી વાવ આપણે સૌએ જોઈ છે, પણ હેરિટેજ એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આ વાવને કઈ રીતે જોવી? તમે ગમે ત્યારે રાણકી વાવ આવો તો બેઝિકલી એટલી વસ્તુ હંમેશા ધ્યાન રાખવી કે આ વાવ કયા પ્રકારની છે, ક્યારે બની, કોને બંધાવી અને કેમ બંધાવી. આ સામાન્ય પ્રશ્નો તમારા મગજમાં આવવા જોઈએ. કેટલા પગથિયા છે, અંદર અનેક મૂર્તિઓ છે, તો મૂર્તિઓ શા માટે છે, કેટલી મૂર્તિઓ છે. રાણકી વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, તો યુનેસ્કો દ્વારા ઘોષિત કરેલ વર્લ્ડ હેરિટેજ સાઇટો કેટલી ગુજરાતમાં, અને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું, અને શું કામ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે, રાણકી વાવનું સ્થાપત્ય કેવું છે. ઘણા લોકો વાત કરતા હોય કે આ ઊંધું મંદિર છે, પણ એ જૂઠાણ છે. સત્ય છે, વાવ છે તો વાવ છે. વાવનો ઉપયોગ પાણી માટે થતો. આ ગ્લોરિયસ વસ્તુ છે, આ ગુજરાતનું પ્રાઉડ છે. તો નાની નાની વસ્તુ હંમેશા તમારી નેક્સ્ટ વિઝિટમાં ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થી હો તો ડાયરી પેન હંમેશા રાખવી.